ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વખતે પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરી રહી છે। તાજેતરમાં સુરતના વોર્ડ નંબર 8માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર સવાણી દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મીડિયા સાથેની વાતચીતમાં સાગર સવાણીએ જણાવ્યું હતું કે આજે અમારા સમર્થકો દ્વારા એક ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણીલક્ષી આગામી રણનીતિ નક્કી કરવાનો અને લોકો સુધી અમારો સંદેશ પહોંચાડવાનો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે અમે ઘરે ઘરે જઈ અને લોકોનો સંપર્ક કરીશું। અમારો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની પીડા અને સમસ્યાઓને જાણવાનો છે। જો જનતા અમને આશીર્વાદ આપશે તો અમે વોર્ડના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ છીએ। વોર્ડ નંબર 8માં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે આ વખતે ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ બની રહેશે। સાગર સવાણી એક શિક્ષિત અને ઉત્સાહી ઉમેદવાર હોવાથી યુવા વર્ગમાં પણ તેમની લોકપ્રિયતા જોવા મળી રહી છે। નામ સાગર સવાણી છે। વોર્ડ નંબર 8 આમ આદમી પાર્ટીમાં પાર્ટીએ મને આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 8નો ઉમેદવાર બનાવ્યો છે। આજે અમારા સમર્થકોએ અમારા માટે એક મિટિંગનું આયોજન કર્યું છે, જેથી કરીને અમે ચૂંટણીલક્ષી આગળ કામકાજ કરી શકીએ અને ઘર ઘર સુધી લોકો સુધી અમારો મેસેજ પહોંચાડી શકીએ। કઈ રીતે તમે પ્રચાર કરશો અને તમે કદાચ જીતી ન છો તો લોકોને કેવા કામો? અમે ઘરે ઘરે જઈને લોકોને મળીશું, લોકોની પીડા જાણીશું, લોકોની શું સમસ્યા છે અને એ સમસ્યાનું નિરાકરણ લાવીશું। આપણું નામ? મારું નામ અશ્વિન સૌજીભાઈ માંગુકિયા, ગામ દળવા રાંદલના। મને આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 12માંથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે। આજની મિટિંગનો પર્પઝ અમારો એ છે કે મારા ગામના સાથીઓ, મારા ગામના જે ખૂબ જ મોટી સંખ્યાની અંદર સુરત શહેરની અંદર કતારગામ વિસ્તારમાં, વરાસા વિસ્તારમાં રહે છે, તો ગામના તમામ લોકોનો સાથ સહકાર અને સપોર્ટ માટે આ મિટિંગ મેં બોલાવી છે। અને આ મિટિંગની અંદર મારા સંબંધીઓ, મારા સપોર્ટરો, જે મારા વોર્ડની અંદર પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે જે કામ કરે છે, એ બધાને આવતીકાલથી ફૂલ સ્પીડમાં ગ્રાઉન્ડ ઉપર ઉતરવા માટે અને 28 તારીખ સાંજ સુધી ખૂબ ઝડપથી મહેનત કરે અને વોર્ડ જીતવામાં સફળતા મળે એ બાબતની એક ડિસ્કશન માટે એ બાબતની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને મિટિંગમાં કયા મુદ્દાઓ મિટિંગ યોજી છે? અમે એક મધ્યમ અને નાના પરિવારના વ્યક્તિઓ છીએ। ખૂબ જ અમે અમારી મહેનતથી અહીંયા અમારા સુરતમાં અમે અમારું સ્થાન બનાવ્યું છે અને રાજકીય ક્ષેત્રે અમારા ગામમાંથી કે અમારા આજુબાજુના વિસ્તારમાંથી કોઈને આવા સુરત મહાનગરપાલિકાના, જે એમ કે ખૂબ જ મોટી મહાનગરપાલિકા કહેવાય, તો આજ સુધી એવી કોઈ ટિકિટો ક્યારેય કોઈને અમારે ઉમેદવાર તરીકે મળી નથી। એટલે એ વાતનો એક તો પહેલાં ગામને અને અમને બધાને ગર્વ છે કે અમને આ વોર્ડની અંદર લડવા માટેનો મોકો પાર્ટીએ આપ્યો છે અને એ ગામમાં એક ખુશીનો માહોલ છે અને એના હિસાબે કંઈ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે।